બોલો મિયા માતા કી જય. તણા તુજ નામથી સર્વે સુખદાય છે. પૂજ્ય પિતાશ્રી, આજની આ રણિયાની રાત્રે કયો નાટક ભજવી બતાનો છે? મારી પ્રિય બાળાઓ, આજે આ જનકપુરના ચોકમાં આપણે સરસ્વતી સન્માન અને નાટક બુદ્ધિચટ નામનો નાટક ભજી બતાવવાનો છે. તો હું અંદર જે નાટકની તૈયારી કરું છું અને તમે આવેલ મહેમાનોનું સ્વાગત કરો. જેવી પિતાશ્રીની આજ્ઞા. પાત્રનો પરિચય આપીશ. નાટકનું નામ છે બુદ્ધિચટ. તેમાં પાંચાશંકરનો પાત્ર એટલે કે બુદ્ધિચટના પિતાનો પાત્ર લઈને આવે છે આપણી સમક્ષ, જેઓ એક આપણા નાટ્યમંચના એક ખૂબ જ ઉમદા કલાકાર હતા. એ ઘણા વર્ષો પછી આપણી સમક્ષ સ્ટેજ પર આવે છે. તો હું પાંચાશંકરનો પાત્ર લઈને આવે છે પ્રવીણ ખીમજી સુરાણી. આપણે એમને તાળીઓથી વધાવશું. પ્રવીણ ખીમજી. હવે બીજો જેવો પાત્ર નાથાશંકરનો, જેઓ પાંચાશંકરના ખાસ મિત્ર છે, એમનું પાત્ર લઈને આવે છે કલ્પેશ અંબાલાલભાઈ ચોપડા. હવે જે નાટકનું નામ જ છે બુદ્ધિચટ. બુદ્ધિચટનો પાત્ર જે આપણા સર્વે મિત્રોને અહીં પ્રોત્સાહન પૂરું પાડતા હોય, સર્વે નવા કલાકારોને દર વર્ષે નવા કલાકારોને પ્રોત્સાહન આપતા હોય અને વર્ષોથી આ નાટ્ય મંચ સાથે જોડાયેલા છે, એવા બુદ્ધિચટ એટલે પાંચાશંકરનો દીકરોનો પાત્ર લઈને આવે છે આપણી સમક્ષ મોહનલાલ કાનજી દોળુ. હવે આ નાટકની અંદર દિવાળીનો પાત્ર જેઓ પાંચાશંકરની પત્ની અને બુદ્ધિચટની
માં છે, તો એમનો પાત્ર લઈને આપણી સમક્ષ આવશે. જેવો જનકપુર નાટ્ય મંચના જ્યારે નામ પડે એટલે સ્ત્રી પાત્રનું નામ હંમેશા એમના ફાળે જતું હોય છે. તો એવા કલાકાર આપણી સમક્ષ રજૂ કરશું રાજેશ છગનલાલ પોકાર. બીજા એવા સ્ત્રી પાત્ર એમની સાથે જ બંને બેનપણીઓ સાથે જ હોય. નાથાશંકરની દીકરી જમકુ નો પાત્ર લઈને આવે છે આપણી સમક્ષ મિતુલ ધનજીભાઈ ચોપડા. એવા જ આપણા આ નાટકની અંદર જેઓ ડૉક્ટરનો પાત્ર ભજવી રહ્યા છે એવા કલાકાર ને એમનો પાત્ર ભજવશે રોહિત મણિલાલભાઈ સુરાણી. હવે આ નાટકની અંદર ડૉક્ટરની સાથે નર્સબેન પણ છે, પણ અત્યારે તેઓ ઇમરજન્સી હતી એટલે હજી આપણી સમક્ષ પહોંચી નથી શક્યા. તો એ આપણે માફી જાય છે, પણ એ એમ કહેતા હતા કે સમય વર્તે હું પહોંચી આવીશ, અત્યારે તમે ચાલુ કરાવી દો. તો નર્સબેનનો પણ મેસેજ હતો. હવે આ નાટકની અંદર બુદ્ધિચટના મિત્રો પણ સાથે જ છે. તો બુદ્ધિચટના પ્રથમ એવો મિત્ર એ આપણી સમક્ષ આવશે ધૈર્ય ચોપડા. બીજા મિત્ર એવા કુશ ચોપડા. ત્રીજા એવા વિહાન ભગત. ચોથા એવા પુણ્ય ચોપડા. આ બાળ મિત્રો છે એમના સાથે જેનિલ પોકાર. હવે આ હતા આપણા નાટકના સર્વે પાત્રો તેમજ કલાકારો. હવે આમને આ નાટકને જે તૈયાર કર્યો છે, જેઓ દિવસ રાત કલાકારોએ તો મહેનત કરી છે, સાથે સાથે એ નાટકને તૈયાર કરવામાં જે મુખ્ય ભૂમિકા હર હંમેશ તૈયાર જ હોય છે. આપણે કંઈ કે આજે આપણે દિવાળી ઉપર નાટક કે નવરાત્રિ ઉપર જ્યારે પણ નાટકનું નામ પડે એટલે એવો સદાય તત્પર રહે છે. અને તેઓ આ નાટકની અંદર ડાયરેક્ટર પણ છે. તો નાટકના ડાયરેક્ટર એવા હું વિનંતી કરીશ સુરેશ દાનાલાલભાઈ ચોપડાને કે આપ સ્ટેજ પર આવો અને આપ અભિવાદન ઝીલશો. સુરેશભાઈ. હલો. ત્યારબાદ આ નાટકમાં ગીતનું જે સંકલન કર્યું છે એવા અને ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી છે એવા આવે છે સુરેશ કરશન ચોપડા. વધાવશો તાળીઓ, તે બહુ મહેનત કરી છે. આ નાટકની અંદર જે ગીત છે એને એડિટિંગ કરવામાં જેમને સહયોગ આપ્યો છે સંગીતમાં એવા સાવનભાઈ મોહનભાઈ દોડો. સાઉન્ડ સિસ્ટમમાં જેમને સહયોગ આપ્યો છે એવા હિરેનભાઈ જયંતિલાલ ચોપડા. સાથે એમના મિત્ર એવા વિમલ
રવિલાલભાઈ છાભૈયા સાઉન્ડ સિસ્ટમ આવી અને અભિવાદન ઝીલશે. સાથે સાથે ઉદય મોહનલાલભાઈ સુરાણી તેઓ પણ સાઉન્ડ સિસ્ટમમાં આપણે સહયોગ આપી રહ્યા છે. આમની અલાવા આ આપણી સમક્ષ જે વેશભૂષા જોઈ રહ્યા છો, જ્યારે પણ આજે 3 વર્ષથી આપણે નાટકની અંદર જે પણ વેશભૂષા છે એ આપણે તદ્દન ફ્રીના ભાવમાં ઉમા વેડિંગ કલેક્શન એવા ભવેભાઈ ચોપડા આપણે સતત સહાય કરે છે મંડળને, તો એમના માટે આપણે ખાસ તાલીઓ વગાડશું ભવ્યભાઈને. અને નાટક દ્વારા જે આ આપણે નાટક લખે છે એમની જ્યારે પ્રિન્ટ કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે, એમના પાત્રો કોમ્પ્યુટરાઇઝ કરવા પડે છે, એ પણ આપણે આ કલાકારોને તૈયાર કરીને આપે છે એવા પંકજભાઈ ચોપડાને વિનંતી કરીશ કે આપ પણ અભિવાદન ઝીલશો. પંકજભાઈ ચોપડા. સાથે સાથે આ પાત્રોને લખનાર એવા રોહિતભાઈ સુરાણીને પણ આભાર માનશું કે રોહિતભાઈ જે પાત્રો લખ્યા છે, સર્વે પાત્રો રોહિતભાઈની રાઇટિંગથી છે, તો રોહિતભાઈ સુરાણી. તેમજ આ મંડપ સ્ટેજ સંચાલન જે સ્ટેજ શણગાર સમિતિ તેમજ સર્વે યુવક મંડળના ભાઈઓને અમે આભારી છીએ કે આપે આ સ્ટેજ તૈયાર કરીને આપ્યું છે. હવે આપણે નાટકનો પ્રથમ પ્રવેશ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો પ્રવેશ પ્રથમ આપણે ટૂંક સમયમાં આપણી સમક્ષ રજૂ કરશું. તમે શાંતિથી આ નાટકને નિહાળશો, કારણ કે આ નાટક એવો છે તળપદા શબ્દો છે, એટલે શાંતિથી સાંભળશો એટલે સાંભળવાની બહુ મજા આવશે. હવે ટૂંક સમયમાં રજૂ કરશું બુદ્ધિચટ પ્રવેશ પ્રથમ. આહાહાહા. શું ખરાબ જમાનો આવ્યો છે, કઈ ખરાબ જમાનો આવ્યો છે. જેવા તેવા માણસનું તો જેવું ઝેર થઈ જાય. એમાંય મારે જો કમભાગી માણનું તો કેવું શું. આફતના એક ફંદામાંથી છૂટું ત્યાં બીજા આફતના ફંદામાં ફસાઈ જાઉં છું. એમાં વરહ માઠું ને બાયડી મળી તે ઘાવ બાખા બોલી. કાંઈ કીધું ન થાય, એક વેણ કહું ત્યાં તો 10 સંભળાવે એવા માયની છે ને. આમાંય માંડ માંડ જાતી જિંદગીએ એક પુત્ર પ્રાપ્ત થયો, એ પણ એવો કે આખા કુળનું નામ બોલે તો કાંઈ વાંધો નહીં, તો આખા કુળને મૂળિયા સોત ઉખેડી નાખે એવો પાક્યો છે. હે ભગવાન, મારે તો એમ થાય છે કે આના કરતાં એક શેર ફિનાઇલ ગડગડાવી જાઉં તો ચાલે. હાય હાય, આ ધણીથી તો ધરાઈ ગઈ છું. જ્યારે જુઓ ત્યારે મારા અને મારા દીકરાના વેણ ગાતા ભૂલતો જ નથી. હે ભગવાન,
આ જાતીય જિંદગીમાં શું આદર્યું છે બોલો જોઉં. એ તારી ને મારી હોળી બીજું શું. જોયું હું કહેતો હતો ને કે એક વેણ બોલું ત્યાં 10 સંભળાવે એવા માયલી છે. આમ તો એનું નામ દિવાળી, પણ જ્યારે જોઈએ ત્યારે હોળીની જેમ પ્રગટેલી જ હોય. આયા મોટા હોળીકાના દીકરા, એ કાંઈ લાજ શરમ છે કે નહીં? થોડીક વ્યવહારની વાત કરો, વ્યવહારની. તમારે તો ઠીક, મારે આ ગામ વચમાં રહેવું છે. અરે આવો જવાન જોત દીકરો આ ગામમાં હરાયા ઢોરની જેમ રખડ્યા કરે, એમાં આપણી આબરૂનું શું? ઈ તો તારી હારે લગ્ન કર્યા તેદુની વહી ગઈ છે, એટલે આબરૂની જવાની ચિંતા ન કર. આબરૂની દીકરી થાતી નહીં. કેજો આજ તને વ્યવહારની વાત કેમ સૂજી? અરે વ્યવહારની વાત ન કરું તો શું, એ આ હતાય ગામના દીકરાના હક પણ થઈ ગયા, પણ આપણા દીકરાના હક પણનું શું? રાખ રાખ તારા ચિંતાની દીકરી થામાં. તારા ઈ કપાતન સકપણ ગોતવામાં તો મારી 15 જોડી ચપ્પલ ને પગના અડધા તળિયા ઘસાઈ ગયા. છતાંય આજુબાજુ શું આખો પંથક ફરી વળ્યો, પણ તારા ઈ કપાતરને કોઈ કન્યા દેતું નથી. અને કોઈ કારણ કે ઈ બુદ્ધિ વિનાના બબૂચકને તો બિલાડા જ બુદ્ધિ ચટ કરી ગયા છે. ખબરદાર છે જો મારા દીકરા માટે કાંઈ કીધું છે. હજી તો દીકરો છોકરમતમાં છે. અરે લગ્ન થઈ જવા દો, લગ્ન પછી તો જુઓ. અરે એને કાચ જેવી પૂતળી લાવી દઉં. અરે આ કન્યાની ક્યાં કમી છે, એના માટે તો કાચ જેવી પૂતળી લાવીશ. એ કાચ જેવી નહીં, પણ ગારાના ઠીકરા જેવી જડે એવી નથી તારા ઈ બામણિયા બાદશાહને. કારણ 5 વર્ષ સગપણ ગોતવામાં 5 વર્ષમાં મેં શું કમી રાખી છે? અને મને લાગે છે કે બીજા 10 વર્ષ ફરું તોય મેળ પડે એમ નથી. તો ભલે મેળ પડે એમ વાંધો નહીં. મારી દીકરાની હજી ઉંમરે શું થઈ છે? હજી તો 32 પૂરા થયા અને 33મું તો ચાલુ થયું છે. કોઈ બુદ્ધિ ચટમાં બુદ્ધિ ના આવી તે ના જ આવી. ઈ તો શીખવાડે બધું આવડી જાય. પણ તમે બાપ થઈને કોઈ દી 2 શિખામણના શબ્દ કીધા કે દીકરાને દુનિયાદારીનું ભાન પડે? ઈ તારો કપાતર દુનિયાદારીથી તો ઘણો દૂર છે. તારો કપાતર 33માં બેઠો છતાં હજી નાના નાના ગલુડિયા રમાડે છે, અને આવા નાના નાના છોરા ભેરા ઠેરિયું રમે છે. ઈ બુદ્ધિ એ ભૂખ અને ખીચામાં લઈને ખાતો ભરે છે. ઈ ભૂખડિયાને કોણ કન્યા દેવાનું છે? ઈ તો બધું શીખી જશે. મારો દીકરો 5માં પૂછાય એવો છે, 5માં. જોજો એને કાચની પૂતળી જેવી મળી જશે. હા હા સાંભળો, આપને પાડે કે ન પાડે, પણ 2 માણા પેણી જાય ને તો એનો સંસાર ચલાવી લે ને તોય બસ છે. તારા આ કપાતાની વાયકા તો 4 દિશા અને આખા પંથકમાં ખબર છે, એટલે અહીંયા તો મેળ પડે એમ નથી. હા, મારો એક ભાઈબંધ અંધારિયા મલકમાં રહે છે. એમની એક નાની ગગી હતી, ઈ હવે ભણાવવા લાયક થઈ ગઈ હશે. હા, મારે હવે ત્યાં સુધી લાંબુ થવું પડશે. તો પછી કોની વાત જુઓ છો? અરે સારા કામમાં તો સૌ કોઈ વિઘ્ન આવે. અરે લઈ લો ગણપતિ બાપાનું નામ અને આજે જ ઉપડી પડો. દેખાડી દો આ મુવા ગામને હતાને કે મારા દીકરાને વાંઢો વાંઢો કહીને ચોરાવે છે. મારો દીકરો થોડો કાંઈ વાંઢો છે? આ અડધા બપોર થઈ ગયા છતાંય બુદ્ધિચર નું ભારદાન કેમ ઘરમાં દેખાતું નથી? અરે તમારા મોઢામાં ઘી સાકર. તમારું તો કામ ઉતરી ગયું, કામ. તમારો દીકરો કામે વળગી ગયો. આજ વહેલો ઉઠીને કહે છે કે બા હવે તો હું આજ સવારના લોટ માંગી લાવું. કે રેવા દે. ઈ બહુ વખાણ કરમાં તારા ઈ ઘન ચક્કરના. તારો ઈ ચક્રમસિંહ કોઈ દિવસ લોટ માગવા ગયો હોય તો ખબર પડે
કોના ઘરેથી લવાય અને કોના ઘરેથી ન લવાય. નક્કી આજ કાંઈક ઊંધું સીધું કરીને જ આવશે. તમને તો મારા દીકરાના અવગુણ જ દેખાય છે. આવે ને એટલે પૂછી લેજો. એ ક્યાં ગયું ભારદાન? બાપા, એ બાપા, આ મને વાંધો વાંધો કહીને ખીજવે છે. તમે એને વધો ને એટલે ભાગી જાય. એ છોકરાઓ જાઓ તમારા ઘરે, તમારી માઉ વાટ જોતી હશે. જાઓ, ધવરાવશે ઘરે જઈને.
એ બાપા મારે વાંધો નથી રહેવું. એ મારે પરણવું છે, મારે પરણવું છે. એ તમે પરણી ગયા અને હું કેમ પરણ્યો નહીં? તમે મને કેમ ના પરણાવ્યો? મારે છોરી જોઈએ છે, જોવે છે. જો મને છોકરી નહીં પરણાવો તો હું આજથી આ લોટ લેવા નથી જવાનો, નથી જવાનો. આ તમારો વાટકો અને આ તમારો થેલો. એ છાનો રે મારા છછુંદર, છાનો રે. એ અહીંયા તારો બાપ નથી મરી ગયો કે મોં વાયરું છે? આવડો મોટો થયો છતાંય બુદ્ધિ ના આવી તે ના જ આવી. એ ઈ તો તુવામાં હોય તો હવાલામાં આવે ને. એ બા હવે કાલથી હું લોટ લેવા નથી જવાનો ને નથી જવાનો. જાઓ. તમે શું કામ મારા દીકરાને વઢો છો? એ ચૂપ રહી જા મારા ચેલે કુંવર, એ મારા આંખના રતન. ચૂપ રહી જા, ચૂપ રહી જા. લે આવું આંખનું રતન? આવા આંખના રતન કરતા તો આંખના મોતિયા સારા. એ બા માલા બાપા પાછા વહી ગયા. એ માલા બાપાના મોઢામાં આવલા આવલા ફોફલા પલે અને માલા બાપાના મોઢામાં છે ને આ નાનો છોકરો મૂતળી જશે. જાઓ. એ દીકરા રોઈશ નહીં, રોઈશ. તને રોતા મારું હૈયું ભરાઈ જાય છે અને મારા દીકરા મને રોવું આવ્યું તને જોઈને. એ બાપા લે લે આપણી બા લોયા. જો એ બુદ્ધિના બારદાન, ઈ તારી માં થાય, મારી નહીં. મારી તો ઈ ઘરવાળી થાય, ઘરવાળી. ના હો, તમારી ગલવાલી થાય તો માલીએ ગલવાલી. હા હું બા નહીં તઉં. જાઓ, નહીં જ તઉં. તમે બા કહેશો તો જ હું બા કહીશ, નહીતર નહીં તઉં, નહીં તઉં ને નહીં તઉં. એ મુગો મર કપાતર, મુગો મર. ઈ તારી માં થાય, મારી નહીં. દિવાળી દિવાળી સમજાય આને તારા કપાતરને. આટલો મોટો થયો છતાંય બુદ્ધિ ના આવી તે ના જ આવી. આહાહાહા. બુદ્ધિ ના આવી હો ને તો આવડો બધો લોટ ક્યાંથી માંગી લાવે? તમે તો 3 ગામમાં ભટકો છો ને તોય આટલો લોટ નથી લાવતા. મારો તો દીકરો એક વેરામાં આવડો બધો લોટ માંગી લાવ્યો છે. અલે પેલા બુદ્ધિચટ, આવડો બધો લોટ ક્યાંથી લાવ્યો? એ ઓલા વાઘલા વાસમાંથી. એ નખો જાય તારું. વાઘરા વાસમાંથી લોટ લવાય તે તો આપણું ઘર જ અભડાવી નાખ્યું. એ બાપા અહીંયા કોઈ લોટ દેતું જ નતું તો શું કરું? પછી ગયો હું વાઘલા વાસમાં. ત્યાં મને શું કીધું ખબર છે? મને કે જા, એ આવલો મોટો વાંધો થઈ ગયો ઢગો, તોય વાંધો ગુડાણો છે. જા જા, વાંધાને લોટ કોણ દે? તો પછી મેં એને કીધું કે તમારી છોલી બોલી હોય એની હાથે મારા લગ્ન તલી દો, પછી તો લોટ દે છો ને. તો મારા બેટાએ શું કર્યું ખબર છે? 2 ભાથા મને અહીંયા પૂથામાં માર્યા અને ઓલા વડ બાજુ તગેલી મૂક્યો અને તોય મને લોટ તો ન જ દીધો. તો પછી આવડો બધો લોટ લાવ્યો ક્યાંથી? એ ઓલા બાવાજીની ચકીએ તે બાલો બાલ ઉપાડ્યો. મેં જઈને કીધું નાલાયન હલે, તો એ બોલ્યું નહીં. પછી મેં અંદર જઈને જોયું, બાપ લે તેટલા બધા ડબ્બા લોટના ભેલા હતા. એમાંથી 2 ડબ્બા મેં ખાલી કર્યા અને આ થેલી ભરી. પછી જે અડધો વધ્યો ને એ મેં તૂતરાને થવલાવી દીધો.
જોઈ લો આ મારો ભડનો દીકરો, કોઈકની તો ચક્કીયું બંધ કરાવે એવો માયનો છે. વળી એની માં કહે છે કે તમારું કામ ઉતરી ગયું. આ તો ભડનો દીકરો લોટ માગવાને બદલે તો લોટ ચોરી કરીને ઉપાડી લાવ્યો. ભગવાન, આના તું ઉપલા માળમાં ક્યારે લાઇટ ફિટિંગ કરવાનો છે? આના ઉપલા માળમાં તે છેડા જ અવળા દઈ દીધા છે. એ બાપા, અહીંયા આવો. હું હા. તમને એક અસલ મજાની વાત કહું હો. હા બોલ જલ્દી, શું કેવું છે? જુઓ, આ તમાલે મૂછ, હા આ માલે મૂછ, પણ આપણી બાને મૂછ જ નથી. એ એ બુદ્ધિ ચટ ભારદાન, બૈરાને મૂછ ન હોય. એ દિવાળી સમજાય સમજાય તારા બામણિયા બાદશાહને કે ભગવાન બુદ્ધિ વેચતા હતા ટાણે ડબલે જ્યો તો હજી તો તને આને પરણાવો છે. કોના દી માઠા બેઠા છે કે આને કન્યા દે, અને એવી રીતે કઈ અવળા ગોરની દીકરી હોય જે આનું ઘર માંડે. જો દીકરા, હવે તું નાનો નથી. એ મારા વાલુડા, હવે તું મોટો થઈ ગયો છે. તારા સગપણ કરવા છે ને, તારા માટે એવી મસ્ત મજાની મીઠી મીઠી એક વહુ લાવી છે ને. હા, એ બાપા, મને વહુ બહુ ભાવે હો. વહુ કેવી પોચી પોચી હોય કા? હે? એ પોચિકાના દીકરા થામા, એ પાંચિયાના પાંચિકા. તારી માને 12મું કરું. વહુ ખાવાની વસ્તુ છે, એ બહુ ભાવે. તારા લગ્ન કરવાની વાત કરે છે, તને પેણાવાની વાત કરે છે તારી આ ડોહી. તો એમ તમે ચોખ્ખે ચોખ્ખું કોને કે મને પાલનાવો જ છે? હા બાપા, તો મને સટ પહેણાવો. આજ મને બહુ મોટું પેણ ઉપડ્યું છે. એ બાપા, ઓલું ગીત આવે છે ને, હે? એ હું તો કેદલાનો પેનું કાલતો તો, છોલી જોવા જાઉં તો એનો બાપ મને નલતો તો. એ હું તો કેદલાનો પેનું કાલતો તો, છોલી જોવા જાઉં તો એનો બાપ મને નલતો તો. એ તો આવલો બાથો લઈને માલી વાહે થાતો તો. હું તો કેદલાનું પેનું કલતો તો. તા બાપા, ઈ થોડી તારી વાટ જોઈને બેઠી છે કે તને વરમાળા પહેરાવી દે ને. તારો આ વેસ્ત જો, આ આખાને ચકરી ખાઈ જાય એવો છે. એ દિવાળી, આને સામો બામો કર, આને 2-3 કલાક સરખી રીતે સાબુ અને બ્રશથી ઘસ ને પછી આખો લોટ થી ભર્યો છે. આનમાંથી ખાટી છાશ જેવો ગંધાય છે. સરખી રીતે નવરાવજે, ખાલી ખોખારીઓ ખવડાવી ન દેતી પાછી. એ બાપા, માલે ખંખોલિયું જ ખાવું છે. એ બા, તું મને ખંખોલિયું તલી દે, મને ખાવું છે. જો તું ખંખોલિયું નહીં તલી દે તો હું નાવા નથી જવાનો. હું ખંખોલિયું ખાઈ અને પછી જ જઈશ. એ બુદ્ધિના બળેલા, એ બુદ્ધિના બારદાન, એ ખખોરીઓ ખાવાની વસ્તુ નથી. તો બાપા, તમે તો એમ જ કહો છો. હમણાં કહેતા હતા કે વહુ ખાવાની વસ્તુ નથી, અને હવે કહો છો કે ખંખોલિયું ખાવાની વસ્તુ નથી. તો મારે તો ખંખોલિયું ખાવું છે. એ બધા સાંભળજો, મારી બા મને તેલમાં ખંખોલિયું તલી દેતી નથી. હા મારા બેટા, હું તળી દઈશ. પહેલા તું નાઈ લે, પછી હું તને મસ્ત મજાનું ગરમા ગરમ ખંખોરિયું તળી દઈશ. ચાલુ બા, પછી તો તલી દઈશ ને. હા. મારે તેલમાં ખંખોલિયું તરેલું ખાઈ અને બાપા હારે કન્યા જોવા જવાનું છે. હો, જા મારા દીકરા, તને સાથે જ જવું છે. જા, કન્યા જોતો આવજે. એ બા,
બા હું જતા જતા પહેલો છે ને ઓલા જીગલ વાલુન પાસે ને હજામત કલાઈ આવું હો. બા તને હજામત કલવી છે તો વળતા પેલા લાઈ જાતે જીગલ વાલું ને તેડતો આવ. ના ના, મારે હજામત નથી કરવી. જો દીકરા તું ગામમાં જાસ ને તો દુકાને જાજે અને નારિયેળ લેતો આવજે ને, અને સાથે સાકર લેજે. કન્યાને શકન માટે કંઈક દેવું તો પડશે ને. હા બા તમારા ખાતે જ લાવું ને. આ માલા બાપાના ખાતે ખીમજી બાપાની દુકાને અને ઓલા ધોઈન બાપાની દુકાને તોય કાંઈ દેતું નથી. હે મને નથી લાગતું કે આને સાથે તેડી જાઉં, પણ મારા ભાઈબંધને જોવો છે તો ભલે ને જોઈ લેતો, પણ લઈ જવામાં પૂરેપૂરું જોખમ છે. તમે લઈ તો જાઓ, હું એને સમજાવીને તમારે હારે મોકલી દઈશ. સારું, બીજું શું, જેવા સામેવાળાના ભાગ્ય. આહાહા, મારી દીકરીના કાંઈ માગા આવે, કાંઈ માગા આવે. એક ગામના તો હજી ઘરમાં આવીને બેઠા હોય, ત્યાં તો બીજા બારણે આવીને ઊભા હોય. ઓલ્યા કહે તમારી દીકરી મારા દીકરા હારે પરણાવો, આ કહે તમારી દીકરી મારા દીકરા હારે પરણાવો. આમાં કોને હા પાડવી અને કોને ના પાડવી એ જ મને સમજાતું નથી. પણ દીકરી પણ જાજુ ભણેલી ગણેલી, એટલે જેવા તેવા મૂર્તિયારે તો હા પાડી ન દેવાય. પણ જો કોઈ જાણીતું સગું મળી જાય તો દીકરી ઠકાણે પડી જાય. આજ મારો નાનપણનો ભાઈબંધ પાંચા શંકર તેમના દીકરાને લઈ અને મારી દીકરી જોવા આવવાનો છે. જો દીકરો હોશિયાર અને સોરતી હોય તો દીકરીનું શક પણ નક્કી જ કરી નાખવાનું છે. કારણ કે અટાણે જમાનો બહુ ખરાબ આવ્યો છે. દીકરીનું તો શક પણ કોઈ જાણીતું હોય તો જ નક્કી કરાય. પણ આ હજી બપોરનું ટાણું થયું તોય મારા બેટા આયા નહીં, નકર સીધા ખાવાના ટાઈમે ભાણા ઉપર જ બેસશે. ઓ નાથાશંકર, ઓય નાથાશંકર, ઘરમાં છો કે નહીં? બારણું ખોલજો. એ નાતા ચંકલ, એ નાતા ચંકલ, નાથિયા ગલમાં ગુડાણો છે કે નહીં? બારનું ખોલ, નહીતર વંદી થેકીને આવું છું. હા, આવી ગયા લાગે છે. અવાજ એમનો જ છે. એ હાલ્યાઓ તમ તમારે બારણા ઉગાડા જ છે. જય શંકર, જય શંકર, નાથા જય શંકર. જય શંકર, જય શંકર, પાંચા જય શંકર. એ બે શંકર, બે શંકર, એ પાંચો નાથો બે શંકર અને બે વીણ શંકર. બેટા બુદ્ધિશંકર, મહેમાનોને રામ રામ કરો. એ લામ લામ શંકર નાથા, લામ 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 લામ. રામ રામ જમાઈરાજ, રામ 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 રામ. એ લામ 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 લામ. બેહો બેહો પાંચા શંકર, બેહો. ઘણા દિવસે દેખાણા. જમાઈરાજ તમે પણ બેહો, બેહો બેહો. અરે ભલા માણસ, આવો તે ઘર સંસારમાં કેવો સલવાઈ ગયો છે કે તારા ભાઈબંધને યાદ જ નથી કરતો. તારો ઘર સંસાર તો બરોબર ચાલે છે ને? ઘર સંસારની તો શું વાત કરું, ભગવાન સત્યનારાયણ ભગવાનની મહેરબાની છે. એક ગુણવાન પત્ની છે અને પૂર્વના કોક પાપે એક 32 લખણો પુત્ર છે. અમારું તો કુટુંબ નાનું કુટુંબ ને દુખી કુટુંબ છે. અલ્યા જમાઈરાજ, નીચે કેમ બેસી ગયા? અક્કલ થોડીક ઓછી લાગે છે. ના, આનમાં અક્કલ ઓછી શું, આમાં તો અક્કલનો છાંટો એ નથી. આ તો આટા તો ભાઈના જથ્થાબંધ છે, પણ થોડાક ઢીલા રહી ગયા છે. ના ભાઈ નાથ, એવું નથી. આમાં તો ઘણું છે અક્કલ, પણ હમણાં થોડોક રમતે ચડ્યો છે અને આપણી મોટાની મર્યાદા રાખી રહ્યો છે, એટલે નીચે નથી બેસતો. અરે ત્યારે તો જમાઈરાજ સમજણા લાગે છે. જમાઈરાજ તમ તમારે માથે બેહો, કાંઈ વાંધો નહીં. એ માથે નો બેહાય, પછી બાપા વધે ને તો મને લોહું આવી જાય.
અરે એવું ન હોય જમાઈરાજ, તમારે માથે બેવો, બાપા નહીં વઢે બસ. હે બાપા, હું તમે તેતા આવો તો માથે બેઠું, પછી મને વધતા નહીં હો. નક્કી આજ આનામાં બુદ્ધિનો બલ ચાર્જિંગ થયો લાગે છે. આજ મારું બધું કયું કરે છે. ના બેટા નહીં વધું, માથે બેસ. તમે તો છો એટલે માથે બેહું છું હો બાપા, પછી મને વધતા નહીં હો. અરે જમાઈરાજ, બુદ્ધિના બારદાન મારા માથે બેસવાનું હતું. તો તોના માથે બેસવાનું હતું. ઓ મારા બાપા માથે બેસવાનું એમ. એ બુદ્ધિના લઠ, મારે માથે નહીં, આ તારી માં ખુરશી પડી એના માથે બેસવાનું કહું કે છે. તો તમારે પેલે ચોખવટ પાડવી જોઈએ ને કે આ ખુરશી માથે બેસવું છે. બેહું તો એ વધે છે. બે શંકરિયા એ મુગો મર કપાતર, અહીંયા આપણે છોરી જોવા આવ્યા છે કે તારી માનો 12મું મોં વારવા નહીં. એ પાંચા શંકર, તમારામાં દીકરામાં અક્કલ થોડીક ઓછી લાગે છે. ના 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 ના, તો એવું નથી. જરાક થોડોક ઘરની બહાર નીકળ્યો નથી એટલે થોડોક બુદ્ધિ વિવેક બુદ્ધિની ખબર નથી. બાકી તો મારો છોકરો તો બહુ હોશિયાર અને ડાયો છે. ત્યારે તો જમાઈરાજ બહુ સમજણા લાગે છે. નક્કી મારી આ દીકરીના ભાગે ઉગડી ગયા છે. જમાઈરાજ, તમે તો બ્રાહ્મણના દીકરા એટલે તમને શાસ્ત્રો તો ફાવતું હશે ને? અરે ફાવે જ ને. બ્રાહ્મણના દીકરાને શાસ્ત્ર ના આવડે તો તોને આવડે. એ શાસ્ત્રીપણું શું, મિસ્ત્રીપણું, ઇસ્ત્રીપણું અને પદેપણું એ બધું ફાવે. અરે તો તમને કઈ કઈ વિધિ કરતા ફાવડે? અલે કર્મકાંડ, ચર્મકાંડ, શરમકાંડ, બધાય કાંડ ફાવે. એ આ બધા બેઠા હે ને એના મુહૂર્ત કાઢતા ફાવે, અને એ બધાના લગ્ન કરતા ફાવે, અને બાપાનું 12મું કરતા ફાવે. તો જમાઈરાજ, તમને કઈ કઈ વિધિ કરતા આવડે છે? એ બધી વિધિ આવડે. એ લગ્નનું 12મું કરતા આવડે, લગ્ન 12માં પણ કરાવી દઉં, દોશીનો દાડો કરતા પણ ફાવે, અને ગાગલામાં નાડું નાખતા ફાવે, અને ચંદ્રગાન અને સૂરજગાન થાય ને એનું ઉઠાપણ પણ મને ફાવે, અને હનુમાન દાદાની હદિયા પાટીઓ મને ફાવે, એને સત્યનારાયણ ભગવાનની કથા પણ ફાવે. બધાને બધું ફાવે, અને બધામાં પાવરફુલ. મને સત્યનારાયણ કથા સંભળાવી છે. જો હું તમને સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવું. એ હતો ધનિત વાણિયો, અને એ હતો માલા જેવો ગરીબ બ્રાહ્મણ. જમાઈરાજ, અરે ઈ રહેવા દો. તમે તો બહુ હોશિયાર અને બુદ્ધિશાળી નીકળ્યા. હવે તો મારી દીકરીનું સગપણ તમારી હારે નક્કી જ કરી નાખવાનું છે. તો લાવો, દીકરીને સકનમાં દેવા માટે શ્રીફળ અને સાખર તો લઈ આવ્યા છો ને? અરે લઈ જ આવ્યા હોય ને, થોડા લુખા થઈને આવ્યા હોય. હે, આમાં ઢીલ કરાય? આપું હો. હા. લો આ શ્રીફળ લાવો. એ કેટલાય વલતે માલી હારે લાખું છું. એ કેટલાય ગામ ફરી વળ્યું છે, પણ કોઈ બિચારાને લેતું નથી. હવે તો જુઓ, આના છોતલાય ઉતરી ગયા બિચારાના. હવે તમને સાકર આપું. શ્રીફળ તો આપી, આલો સાકર. અરે જમાઈરાજ,
મારી દીકરી કઈ ભંગરી ભેંસ નથી કે એને બાંધવા માટે સાકર લઈને આવ્યો છો. માલી બાએ કીધું તું કે છાકર લેતો જજે એટલે હું લાયો. મારી બાને એમ હશે કે તમારી દીકરી છે ને માથા ભારે હશે એટલે આ સાંકળ તે બાંધીને લઈ જવી પડશે. પણ મારી બાએ અને આ મારા બાપાએ મને કીધું તું. તા બાપા તમે કીધું તું ને? એ બુદ્ધિના બળેલા, તને આ સાકર લાવવાનું કીધું હતું કે ઓલી દુકાને છે મીઠી મીઠી ખડી સાકર લાવવાનું કીધું હતું? આ તો બળનો દીકરો ભેંસને બાંધવાની કડી સાકર લેતો આવ્યો. પણ બાપા પેલા તમને ચોખવટ તો પાલવી જોઈએ ને. હવે અતાણે મને વધો છો એ જાલે જુઓ ત્યારે વધ જ કાલે માલે નથી પણ હું જાઉં છું. એ ઊભો રે નકાર ઠોકી શેખ. ના ભાઈ નાથ, એવું નથી, પણ જરાક છોકરાને સમજવામાં ફેર થઈ ગયો. કાંઈ વાંધો નહીં પાંચા શંકર, સમજવા તો બધાને ફેર થઈ જાય, કાંઈ વાંધો નહીં. જો હવે દીકરી મારીને બોલાવું અને જો મૂર્તિઓ ગમી જાય તો આપણું સગપણ નક્કી. દીકરી જમકુડી, એ દીકરી જમકુડી, બેટા પાણી લાવજે જમાઈરાજ માટે. એ લાવી બાપા. લેવા બાપા. લાવ. કે મન મારું ધક 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 ધડકે છે. બેટા જમાઈરાજને પાણી આપ. એ બાપા, એ બાપા, આ છોડી જુઓ ને મારી આગળ મારી પાસે હાલી આવે છે. અજાણી બાયડીએ આગળ આવાય હે? એ બાપા, હું અહીંયા નહીં બેહું, મને સલામ આવે. તમે અહીંયા બેહો, હું અહીં બેસી જાઉં. એ ગધેડીના, ઈ અજાણી બાયડી નથી, ઈ તું જોવા આવ્યો ઈ છોડી છે, તારી થનારી ઘરવાળી છે. તો એમ ચોક પાલો ને કે માલી વહુ જ છે. લેવા પાણી પીવો.
બાપા દાંત કાઢ્યા. માલી વહુએ માલી આવું દાંત કાઢ્યા. એ હસી માલી સામે હસી એ ફસી. એ બાપા આમ આવો. એક છલત મજાની વાત કહું કાનમાં. હા બોલ ને બેટા. એમ નહીં. એ શંકર નાથા તમે અહીં આવો. તમને વાત કહું. શંકર નાથા નહીં પણ નાથા શંકર બોલો જમાઈરાજ, શું કેવું છે? એ બાપા આ તમારે મૂસ ધોરી ધોરી હે, આ મારે મૂસ કારી કારી. કારી કારી, અને આ શંકરની આ મૂસ કારી કારી. બરાબર. પણ આ મારી વહુને મૂસ જ નથી. એ લે લે, આ મારી વહુએ મૂસ વગરની અને મારી બાએ મૂસ વગરની. એ કપાતર બૈરાને દાઢી મૂછ ન હોય. ના ખોતું, છાવ ખોતું. એ બૈરાને પણ હોય. જુઓ આ લઈ દાદી છે ને, એ બૈરાને દાદી તો હોય પણ આ તમારા જેવા ને ધોલા ધોલા વાલ ન હોય. એ કામ આપા. હા બેટા, બૈરાને દાઢીના વાળ ન હોય. એ બાપા આ લે, એ માલી વહુને દાદીના વાલ વાહે ઉગ્યા છે. જુઓ તો ખરા, આવલા વાલ રખાય. તમારા ગામમાં વાલંદ કે હજામ નથી આવતો? લાવ હું તમને દાઢી કરી દઉં. એ ના, મારે દાદી નથી કરવી, પણ તમારું નામ શું એ તો કહો. નીતમ. નીતમ કે મારું નામ બુદ્ધિચંદ છે. નીતમ. મને બહુ શરમ આવે. તમ મારું નામ બુદ્ધિચટ. એ આવું તે કાંઈ નામ હોતું હશે, બુદ્ધિ ચટ. આમ પણ મારું સાચું નામ છે ને, સાંભળજો, બુદ્ધિ શંકર ચટ્ટોપાધ્યાય છે. પણ આ બધા મને છે ને પ્રેમથી બુદ્ધિચટ કહીને બોલાવે છે. પણ તમે મને બુદ્ધિશંકરનો પહેલો અક્ષર બુ, ચટ્ટોપાધ્યાયનો પહેલો અક્ષર ચુ, બુચ બુચ કહીને તમારે બોલાવશો ને તોય આપણને હાલશે. હવે તમે મારી બાટલી, હું તમારો બુચ. આપણે મને બાટલી બુચ. એ તમે બૂચ નહીં પણ દોરાની ગૂંચ જેવા લાગો છો. એ આમ સરખા તો ઊભા રહો. હું તમને થોડાક પ્રશ્ન પૂછીશ. જો તમે સાચા જવાબ આપશો તો જ હું તમારી હારે લગ્ન કરીશ. તમે ભણેલા છો કે અભણ? એ છોકરા, એ કાળી ટી શર્ટ, અહીંયા ધ્યાન દો બેટા. હું તો ભણેલો છું, બહુ ભણેલો છું. એ તમારે પૂછો, જે પૂછવું હોય પૂછો. એ તમે બ્રાહ્મણના દીકરા એટલે સંસ્કૃતના શ્લોક તો આવડતા જ હોય ને? લ્યો, બામણના દીકરાને સંસ્કૃતના શ્લોક ના આવડે તો વળી કોને આવડે? સંસ્કૃતના શ્લોક તો આવડે જ ને. તમને સાંભળવા છે? હા. તો 3 શ્લોક હું તમને સંભળાવીશ. હા બોલો. સંભળાવું? હા. શ્લોક નંબર 1. પાદા કરતી પોદરમ ને ઊંટમ કરતી લીંડમ. કે પાડા કરતી પોદરમ અને ઊંટમ કરતી લીંડમ. કે લંબે લંબે ડગલમ ભરતી કે ટૂંકી ટૂંકી પૂછમ. આ એક થયો. હા. હવે બીજો. સ્વસ્તિના ઇંદલો ગોલ ખાઈ ગયો મીંદડો મ્યાઉ મ્યાઉ તન્યા બદલાવો છાવદાન. આ બીજો શ્લોક. હા. હવે ત્રીજો. બમ બમ પાદમ કદીન ગંધમ. બમ બમ પાદમ
કદીન ગંધમ કુસ કુસ પાદમ બહુત ગંધમ બહુત ગંધમ. એ આવા તો સંસ્કૃતમાં શ્લોક ક્યાંય આવતા જ નથી. એ અમારા ગ્રામની સંસ્કૃતિમાં આવે છે. એ હવે હું તમને ભૂગોળનો પ્રશ્ન પૂછીશ. તમે બ્રાહ્મણના દીકરા એટલે બધી જગ્યાએ જાત્રાએ જતા જઈશો ને? હા વલી, બ્રાહ્મણ જાતલાએ ન જાય તો કોણ જાય જાતલાએ? હે, અમે તો બધી જાત્રા કરી નાખી. 4 ધામની, 12 ધામની, રામધામની, મુક્તિધામની બધી કરી નાખી. હવે તમારે જે પૂછવું હોય ને એ પૂછો. તો બતાવો, કાશી ક્યાં આવી? હા, ઈ માલે રહી ગયું તું. અમારે બસમાં છે ને પંચલ પલી ગયું તું ને લજગલી બસમાં, એટલે રહી ગયું તું. એ તમને ગીત ગાતા આવડે? તો બ્રાહ્મણના દીકરાને ગીત ના આવડે? હે, તમને સાંભળવું છે ને? આવડે જ ને? તો સંભળાવો. તો રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં, તારો બાપો રે બોલાવે કચ્છમાં, તો રંગાઈ જાને રંગમાં, તૂટી ગાય જાને બસમાં, સાથે ફરશું સાથે હરશું, સાથે ડબલ રોટી ખાશું, તૂટી ગાય જાને બસમાં, તારો બાપો રે બોલાવે જનકપુરમાં, તૂટી ગાય જાને બસમાં, તો રંગાય જાને રંગમાં. હવે હું તમને ગુજરાતીનો પ્રશ્ન પૂછીશ. પૂછો. એવું કોણ છે જે સ્ત્રીએ જાતિ નથી અને પુરુષ જાતિ પણ નથી? હાય રામ, એ બહુચલાજીના ને સાંભળાઈના છક્કા. એ ખોટું ખોટું, બોલો બોલો. એ હા, આવલ્યો આવલ્યો, એ આવલ્યો, ઓલો મહાભારતનો શિખંડી. હવે હું તમને ગણિતનો પ્રશ્ન પૂછીશ. પૂછો. એ ગણિત તો મને બહુ ફાવે. આકલા 101 માર્ક્સ આવતા હતા મને ગણિતમાં, બહુ ફાવે. જો, 1 પાયે 2 પાયા અને 2 પાયે ખાટલાના 4 પાયા. એ તમને ભજન ગાતા આવડે? હા વલી, તો સાંભળાવો ને. બ્રાહ્મણના દીકરાને ભજન ના આવડે તો કોને આવડે? હે, તારી આત્માને ઓળખ્યા વિના રે એ આલખ 84 નહીં તો છૂટે રે ટીની નંગ ટીની નંગ. એ તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો છૂટે રે ટેની નંગ ટેની નંગ. એ કાગડોની કોયલ રંગે રૂપે એક રે એ તો બોલીથી પરખાય રે ટેની નંગ ટેની નંગ. એ તારી આત્માને ઓળખ્યા વિના રે અલખ 84 નહીં તો મટે રે જી, નહીં તો મટે રે જી. હવે બાદ બાકી જણાવો.
છત્રી માથે બહાર જાય તો શું થાય? પલળી જાય. છત્રી માથે બહાર જાય તો પલળી જ જાય ને. એ ખોટું. હવે સરવાળો જણાવો. અહીં એક ઈંડું પડ્યું હોય અને હું એની બાજુમાં બીજું ઈંડું મૂકું તો જણાવો કેટલા ઈંડા થાય? લે, તમે ઈંડા મૂકો છો? ઈંડા તો મરઘી મૂકે. હા, તમે મરઘી થોડા છો? એ બાપા, માણા ઈંડા મૂકે? ના બેટા, માણા ઈંડા ન મૂકે. એ માણા ઈંડા ના મૂકે, પણ માણા તો લીંડા મૂકે. લીંડા. હવે હું તમને અંગ્રેજીનો પ્રશ્ન પૂછીશ. ધીસ ઇઝ એ મેંગો નું ગુજરાતી જણાવો. તાલા બાપનો લેંધો. એ તમને સનેડો ગાતા આવડે? હા વલી, ઓ ઊંધો સાંભળો આવડે? સંભળાવી દઉં. એ શિયાળે સોરઠ બલો અને વળી ઉનાળે ગુજરાત. એ શિયાળે સોરઠ બલો અને વળી ઉનાળે ગુજરાત. એ વર્ષે તો આગળ બલો, એ વર્ષે તો આગળ બલો. આપણો કચડો બારે માસલાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. એ ગાડી હોય તો પંચર પડે, એ ગાડી હોય તો પંચર પડે. એને વેચી નો દેવાય. કે બૈરી હોય તો ક્યારેક ફરે, કે બૈરી હોય તો ક્યારેક ફરે. એને કાઢી નામો કાય લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. એ શિયાળે ભાવે અડદિયા અને વળી ઉનાળે ભાવે કેરીનો રસ. કે શિયાળે ભાવે અડદિયા અને વળી ઉનાળે ભાવે કેરીનો રસ. કે ચોમાસે ભાવે ગરમ ગરમ ભજીયા, કે ચોમાસે ભાવે ગરમ ગરમ ભજીયા. ઓલી ખીચડી બારે માસલાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. એ તમારા બધાય જવાબ ખોટા. હું તમારી હારે નહીં પેણું. એ પણ જો તમારે મારી હારે લગ્ન કરવા હોય ને તો એવું કંઈક કરો કે જેથી હું ખુશ થઈ જાઉં અને હું હસી પડું, તો જ તમારી હારે લગ્ન કરું. હું તમને હસાવી દઉં તો તમે મારી સાથે લગ્ન કરશો ને? હા. તો જુઓ, હું તમને હસાવી દઉં. એ ગધેડીના, આમ હસાવવાની વાત નથી. એ બાપા, એ મારી વહુએ મને લાફો માર્યો. મને આવી વહુ નથી જોતી. હું જઉં છું. એ ઈ તારી ડોહી મારે જ ને, શું કરે? જ્યાં ત્યાં સળી કર્યા રાખે છો. અટાણે અહીંયા સળી કરે, કાંઈ ખબર જ નથી પડતી બાબુચકને. એ બાપા, આ શું આવા છોકરાને બાપાના મુવા સંસ્કાર જ વાગરી જેવા લાગે છે? આવા શું બ્રાહ્મણ હોય? લો ભાઈ પાચા શંકર, આપણે મેળ હવે નહીં પડે. દીકરી લગ્ન કરવાની ના પાડે છે. કાંઈ વાંધો નહીં નાથા શંકર, તો ચાલો. જય શંકર. જય શંકર, જય રામ શંકર. રામ. રામ રામ, રામ રામ. એ બાપા, તમે શું આવા ને આવા બુદ્ધિચટ જેવા મૂર્તિયા લઈ આવો છો? પણ દીકરી, મને તો ક્યાં ખબર હતી
કે મારો ભાઈબંધનો દીકરો સાવ આવ બુદ્ધિ વગરનો હશે. સારું થયું કે આપણે એને અહીંયા બોલાવીને જોઈ લીધો, નહીં તો પાછળ તે પસ્તાવાનું કારણ હોત. પણ દુનિયામાં મૂર્તિયાની ક્યાં કમી છે? આમ જો, જ્યાં નજર કરીશ ત્યાં નકર મૂર્તિયા જ બેઠા છે. જો આ બાજુ જો. ચાલ આપણે બીજો ગોતી લેશું ગમે તેવો. ચાલ દીકરી. વાહ બુદ્ધિચટ, શું તારી બુદ્ધિ. ચાલો બેક ટુ આપણા પ્રોગ્રામમાં પાછા ફરીએ. હાય હાય, આ ગામથી તો ધરાઈ ગઈ છું. જ્યારે જુઓ ત્યારે મારા દીકરાના વેણ ગાતા જ હોય. માને તો વિશ્વાસ છે કે મારા દીકરાને જોતા જ કન્યા ટપક ટપક કરીને નારિયેળ સ્વીકારી લેશે. બાકી ઈ હમણાં જ આવતા જ હશે. અને મારો દીકરો કાંઈ થોડો ઓછો છે, એ તો 5માં પૂછાય એવો છે. 5માં. એ રેવા દે દિવાળી, રેવા દે. તારો દીકરો, તારા દીકરાના ખોટા વખાણ કરવાના રેવા દે. આ બેઠા એ બધાને ખબર છે કે તારો એનામાં એની માં મીઠું નાખતા ભૂલી ગઈ છે. તારો દીકરો 5માં પૂછાય એવો નહીં, પણ આખા ઇન્ડિયામાં ન હોય એવો જડ ભરત છે. એ તારા બુદ્ધિ અને તારા દીકરા વચ્ચે તો 12 ગાઉનું છેટું છે. 12 ગાઉનું. લ્યો, તમે આવી ગયા તે. બોલો હવે શું નક્કી કર્યા? દીકરાની જાન ક્યારે લઈ જવાની છે? તારી ને મારી ઠાઠડી જાય તેદી તારા દીકરાની જાનમાં જવાનું તો શું, આપણો ધામમાં જવાનું મુહૂર્ત જોવરાય. તમને તો મારા દીકરાના અવગુણ જ દેખાય છે. એમાં કયા સદગુણ છે કે મને એનામાં દેખાય? હે ભગવાન, ઘરે પાછો આવી ગયો. મને એમ હતું કે ગડપણે દીકરાને પેણાવીશ એટલે સુધરી જશે અને એના નાના નાના છોકરાઓને રમાડીશ. પણ ગધેડીનો જેમ મોટો થાય છે એમ છોકરા રમત જ કરતો જાય છે. જેમ ભાદરવાનો ભીંડો બગડે એમ બગડતો જ જાય છે. સુધરવાનું તો નામ જ નથી લેતો. એક કહેવત છે એમાં કીધું છે ને કે 16 સાન 20 વાન આવી તો આવી, નકર ગઈ એની માની વાહે. ઈ તો બાપ એવા બેટા અને વડ એવા ટેટા. અરે મોરના ઈંડાને ચિતરવા ન પડે. મૂકો ઈ બધાય માથાકૂટ. કહો કે મારા દીકરાને કન્યા ગમી કે નહીં, અને કન્યાએ નારિયેળ સ્વીકાર્યું કે નહીં? એના માથા માથે ફોડ્યું. એવી રીતે કઈના કરમ વાંકા હોય જે તારા કપાતરનું નાળિયેર સ્વીકારે. હવે નાળિયેર પણ બિચારું રખડી રખડીને પાણી વિનાનું ગડગડિયું થઈ ગયું છે. નક્કી હવે એ નાળિયેર કોઈ ગામના વાંટાના પાળીએ વધેરવું પડશે. એવું તો મારા દીકરાએ શું કર્યું કે તમે એને પેણવાનું માંડી અને આમ સાવ ઓશિયાળા થઈ ગયા છો? ઈ તારા દીકરાએ કપાતરે શું કર્યું નહીં, પણ શું નથી કર્યું ઈ પૂછ. તારા દીકરાએ તો સકનમાં દેવાની સાકરને બદલે તો ભેંસને બાંધવાની સાકર લઈ આવ્યો, અને વેવાઈએ ઉપર બેસવાનું કીધું તો વેવાઈ ઉપર બેસી ગયો. અને કન્યા આગળ તો શું જવાબ આપ્યા? કાંઈ જવાબ આપ્યા? ઈ તો ખીજાણી અને એક લાફો જીકી દીધો તારા ઈ લોફરને. એ માથી મોડીના, ઈ ટાણે તમે શું કરતા હતા? સગપણ કરવા ગયા હતા કે લાફા ખાવા ગયા હતા? સગપણ ન કરવા હોય તો કાંઈ નહીં, પણ લાફા થોડા મારી લેવાય. આ તો હું હારે નહોતી આવી, નકર દેખાડી દઉં કોઈના દીકરાને કેમ લાફા મરાય. ઈ તો તું આવી હો તો તને ઠપકારી નાખે એવી હતી. તું ઈ તો પૂછ કે એને લાફો શું કરવા માર્યો? કન્યાએ કીધું કે મને ગમે તેમ કરીને હસાવી દો. તો તારા કુંવરે એને ડૂટીએ ને કેડે ગલગલિયા કર્યા. પછી ડોહી મારે નહીં તો શું કરે?
તો ને તને કોઈક આમ કરે તો તું શું કરે? અરે મને કોઈ અડે તો ખરું, હું તો એના ટાંટિયાએ તોડી નાખું. તો બસ હવે, ટાંટિયા ભાંગ્યા નથી ને લાફામાં પતી ગયું છે અને ધોયેલા મૂળાની જેમ સાજા નવરા ઘરે પાછા આવ્યા છે. ઠીક ઠીક, મૂકો ઈ બધી માથાકૂટ, પણ હજી સુધી મારો દીકરો કેમ નથી આવ્યો? તમે એને ક્યાં મૂકી આવ્યા? એ નથી આવ્યો એટલી જ શાંતિ છે. હું તો કહું છું કે એને જ્યાં જવું હોય ત્યાં જવા દે. ભગવાન પણ જાતી જિંદગીએ પણ દીકરો દીધો, પણ એવો દીધો કે બાપનું નામ બોલે તો કાંઈ વાંધો નહીં. આ તો મૂળિયા સોત ઉખેડી નાખે એવો પાક્યો છે. આના કરતાં તો એક દીપડો દીધો હોત ને, દીપડો, તોય હાલત. આ દીપડો દીધો હોત ઈ સારું હોત. અરે તમારે તો કેવું સહેલું છે, પણ હું તો એની માં છું. અરે હું એની માં છું, મને કેટલું દુઃખ થતું હશે. અરે દીકરો મેળવવા માટે કટારિયાના કેટલાય શનિવાર કર્યા. અરે માસાપુરા માએ જઈને પગે ગઈ તઈ દીકરો દીધો, એટલે કેટલાય પાણા એટલા પીર કર્યા તઈ ઈ મને દીકરો મળ્યો. ઈ પાણા એટલા પીર કર્યા, એના કરતા ઈ પાણા ભેગા કરીને રાખ્યા હોત તો ભૂકંપ વખતે આપણો વંડો પડી ગયો, ઈ વંડામાં પાણા કામ આવ્યા હોત. એ બા, આયું એ હું આવ્યો, દરવાજો ખોલ. આવતો રે દીકરા, આવતો રે, દરવાજો ખુલ્લો જ છે. એ બા જો, હું તાલા માથે તેલા લઈ આવ્યો તો. એ અલ્યા, તું કેવી રીતે આવ્યો? હું તો તને ત્યાં મૂકીને આવતો રહ્યો હતો અને તારી પાસે ટિકિટના પૈસા પણ નહોતા. એ બચમાં વાહે ટીંગાતો આવ્યો. હે દીકરા, ટીંગાતો આવ્યો? ક્યાંક પડી ગયો તો તને લાગી ન ગયું હોત કે? એ બા, આ બા, એ લે જોતો ખલી, આ કેવલો મોતો ધોરો પોતો આ થલિયો નીકળ્યો. એ બાપા, આ તમે થલિયો થાવ, હું ને માલીબા છી ને ધલબ ખાઈએ તાંબા. દીકરા, આને ગરબ ન કહેવાય, આને તો કેળાના છોડા કહેવાય. દીકરા, આ ન ખવાય, આ ખાય ને તો પેટમાં દુખે. એ બા, કહું મને પેટમાં છે ને ક્યાંનું ગુચલ થાય છે, મારે કલસીએ જાવું છે. તારો બાપ દર્જને કેળાની છાલ ભચડી ગયો તો હવે તારી પેટ દુખે નહીં તો શું તારી માનું નાતરું થાય? તમને તો દીકરાની જરાય ચિંતા નથી. દીકરો કહે છે કે પેટમાં દુખે છે, ગુચડ થાય છે, તમને કાંઈ પડી જ નથી. કાં મારા આંખના રતન? એ બા, કહું મને છે ને પેટમાં આમ જલેબી જેવું ગુચલું વલે છે અને વાહેતે ભમ કલવા જાઉં છું ને તો ભમ નથી થતું. બા, હું કલસીએ જાઉં. હે બા, હું કલસીએ જી આવું. એ ઉભો રે બુદ્ધિના ભારદાન, પાણી વિના કળસીએ જાતા શરમાતો નથી? એ ઈ તો બાપા હું દલોજ એમને એમ જાઉં છું. એમાં પાણીની શું જલુલ? 7 કાકરા, પાણી તે આકરા. એ દિવાળી, સમજાય આ તારા બુદ્ધ કપાતરને કે હવે નાનો નથી, હજી તો તારે એના લગ્ન લેવા છે ને હાથ પાણી લેતો નથી, અને આનું પાણી કોણ ગ્રહણ કરે? જે બટા, હવે તું નાનો નથી, આવા ગાંડા વેળા ન કરાય. આમ કર, હું તને પાણી ભરી દઉં. લે, હા, કળશીએ જતો આવ. એ બા, હું અહીંયા ઓસરીમાં જ બેસી જઈશ હો, પછી મારા બાપા વાલી લેશે. એ બારો ગુડા બારો, એ ઘરમાં હાંગી ને આખું ઘર ગંદવી નાખ્યું છે. તે જાઉં છું એમાં આવલા ખીજાવ છો શું? એ બા, હું બહુ આગે નહીં જોઉં, મને અધાલાની માની બીક લાગે છે.
ભલે જાઓ. દિવાળી જોજે જોજે, આ ઝાંપાની બહાર પહોંચતા પહેલા એનો ચડો બગાડી નાખવાનો છે. જોજે, એ કંઈક લાય ખાવાનું કાઢ. મારા અણીના ભાઈબંધે તો મને લુખે લુખા કાઢ્યા છે ઘર બહાર. હાલો હાલો, તમારા માટે જમવાનું તૈયાર છે. તમારા માટે બાજરાના ઠોઠા અને અડદના ઠોઠા બાફ્યા છે. હાલો ખાઈ લો, નકર ઠરી જશે. એ અલી, કાંઈ હું ભૂતિયો બાપો નથી કે અડદના ઠોઠા ખાઉં, પણ શું થાય, ભૂખ જ એટલી લાગી છે કે લાય એ થોડાક જાપી લઉં. માલું બેતું હાલી હાલીને થાકી ગયો, પણ ક્યાંય કળશીએ બેસા એવો મેળ નથી પડતો. જ્યાં જુઓ ત્યાં માણસ માણસ છે. હવે તો લાગીએ આકરી છે. ઓહો. પાકિસ્તાન તે મિસ કોલ આવે છે. ઓહ, હવે શું કરું? હા, અહીંયા કોઈ માણસ નથી દેખાતા. આ બાવળિયા નીચે મને બેસી જવા દે. એટલે એ કાગડીના પેટના, તને કહું છું હું કલશીએ બેસું છું. ઉડી જા. એ ઉડી જા, ઉડી જા. અલ્યા ઉડી જા, ઉડી જા. નહીં માને એમ ને? ઉભો રહેજે. એમ નહીં માને એમ ને? હવે બોલતા જો. ઉભો રહેજે. લે એ લે લે. કાગલો તો ઉડી ગયો, માલો કલશિયો સલવાઈ ગયો. હવે હું શું કરું? આહા, રોઢા ટાણું થયું. હજી સુધી મારો દીકરો કળશીએ ગયો છે તે પાછો ન આવ્યો. ક્યાંક ભૂલો તો નહીં પડ્યો ને? એ ક્યાં ગુંડાળા એના બાપ? અહીંયા છીએ, અહીંયા જ ગુડાણા છીએ. જરાક નિરાંત હતી તે ભાગવત કથાના પાઠ કરતો હતો. એમાં આવડા બધા દેકારા શું કરવા મારે છે? અટાણે તમને ક્યાં પાઠ વાંચવાનું સૂઝ્યું છે? મારો દીકરો કળશીએ ગયો છે ને હજી સુધી પાછો નથી આવ્યો. ક્યાંક ઝાંપા સુધી જોઈતા આવો, ક્યાંક ભૂલો તો નથી પડ્યો ને? એ ભૂલો શું ધૂળ પડવાનો છે? કે આ મોટું સિટી હોય કે ભૂલો પડે? એ તો ભૂંડની જેમ ખરવાડમાં રખડતો હશે અને ઉકેડા ફફોડતો હશે. થાકશે એટલે આવી હશે ઘરે. એ બા, એ બાપા, એ બા. એ કહું છું કે તારી ડોહી ને તારો ડોહો બે જીવતા છે, એમાં કોનું મોં વાયરું છે? કહું છું ચૂપ થા, રોવાનું બંધ કર. એ બા, એ બા, મારો કલશિયો સલવાઈ ગયો. કાં દીકરા, શું થયું? કાંટો વાગ્યો? ના બા, કાંટો નથી વાગ્યો, અંદર કલશિયો સલવાઈ ગયો. જા, હજી સલવાઈ ગયો છે ને તો ફરી જતો આવ. જા. એ બા, કલશિયો નથી લાગ્યો, કલશિયો અંદર સલવાઈ ગયો. એ બાપા, એ બચડવાનો ધડો રાખે નહીં તો એનો બાપ કળશિયો સલવાઈ જ જાય ને. એમાં શું છોકરા ઉપર ખીજવાય છો? તમારો શું નથી સલવાઈ જતો? જુઓ તો ખરા, મારા દીકરાને, મારા રતનને કેટલી તકલીફ થાય છે. એ બા, એની માઇલે ઉતરી જશે. હા હા હા, એ તો હું તને એડિયાનું તેલ પાઈ દઈશ ને એટલે પોતે ઉતરી જશે. એ બાપા, એ બા, કલશિયો તો છે અધલ સલવાઈ ગયો છે.
ઈ તો પેટ ઢીલું પડશે ને એટલે પોતની મેળે ઉતરી જશે. એ બા હું જોઈ આવું કલછીઓ ઉતલે છે કે નહીં. હા, જોતો હતો. તો હું જાઉં છું હો. ભડનો દીકરો બચડવામાં ધડો રાખે નહીં, પછી આખા ઘરને હેરાન કરે. 10-12 કેળાની છાલ ખાઈ ગયો, બકરાની જેમ કાંઈ ખાવાનું મૂકે નહીં, પછી કળશીઓ સલવાઈ નહીં તો શું થાય? અટાણે તો એના ખાવાના દિવસો છે. અટાણે નહીં ખાય તો ક્યારે ખાશે? તમારી ઠાઠડી જશે ત્યારે ખાશે. એ બા એ બાપા કળશીઓ હજી નથી ઉતરતો, એમને એમ અદલ ને અદલ છે. આમ કરતા હજી તને કળશીઓ નથી ઉતરતો? ઓહો, આમ તો જુઓ મારા દીકરાનું પેટ કઠણ પાણા જેવું થઈ ગયું છે. તમે આમ શું મૂગા જેમ ઊભા છો? મારા દીકરાને 5 દિવસ ત્યાં કળશીઓ ઉતર્યો નથી. જાઓ ડોક્ટરને બોલાવી લાવો, મારા દીકરાને કાંઈક વળી થઈ જશે તો. એમાં ડોક્ટરની શું જરૂર છે? જો પેટ પાણા જેવું થયું હોય તો મુઠ્ઠી વાળીને નાખે પેટ ઉપર તો પોતે પાછલાના દરવાજા ખુલી જશે. હવે તમે જાઓ છો કે નહીં? મારા દીકરાને વળી કાંઈક થઈ જશે તો. હા, જેવી તારી મરજી. લઈ આવું છું ડોક્ટરને, પછી જોઈએ કે કેટલામાં પડે છે આ કળશીઓ. એ બા ડોક્ટર કળશીઓ ઉતારી દે. હા દીકરા, ઈ તો ડોક્ટર દવા આપશે ને, ઈ દવા તારા સીધી કળશિયામાં ભટકાશે ને એટલે તારો કળશિયો ટપાક કરીને નીકળી જશે. માત્ર ને માત્ર 10 દિવસની રિહર્સલમાં આપણા યુવક મંડળના મિત્રોએ તૈયારી કરી છે. તો ક્યાં પણ ક્ષતિ રહી ગઈ હોય તો આપની સમક્ષ ક્ષમા માગી છીએ. અને આગળના પ્રવેશમાં જોયું કે બુદ્ધિચંદનો કળશિયો સલવાણો છે. હવે ક્યાં સલવાણો છે એ આપણે હવેના પ્રવેશમાં જોઈશું. અને જે આપણા ડૉક્ટર અને નર્સબેન પણ પધારી ચૂક્યા છે અહીં, તો આપણે ખૂબ શાંતિથી નિહાળશું. અને આ પ્રવેશ એકદમ જોરદાર છે. તો આપ સર્વેને વિનંતી કરીશ કે આપ શાંતિથી આ પ્રવેશને નિહાળશો. તો ટૂંક સમયની અંદર આપણે પ્રવેશ 5 નિહાળવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે દીકરા, હમણાં ડોક્ટર આવશે ને તારો કળશિયો ઉતારી દેશે. ભલે માં. માત્ર ને માત્ર નર્સબેનનું સેમ્પલ હતું. હવે જો ₹5100 હશે તો આ પડદો ખુલશે. નર્સબેનનું કહેવાનું એવું થાય છે. ₹5100 હશે તો જ આ પડદો ખુલશે, નર્સબેન એવું જણાવે છે. ₹2100 આ નર્સબેનની એન્ટ્રી પર એક જાહેરાત આવી છે. ₹2100 નર્સની જે પહેલી એન્ટ્રી હતી એના પર, 5100 નથી કહેતો, પહેલી એન્ટ્રી જે આવી એના પર ₹2100 કિરણભાઈ શ્રીરામ કોટન હસ્તે કિરણભાઈ અને કલ્પેશભાઈ તરફથી 2100 અનુદાન મળે છે ખાલી એન્ટ્રીના. ખૂબ ખૂબ આભાર આ મિત્રોનો. હાલો, બીજા કોઈ? ₹5100 સુરેશભાઈ તૈયાર રહેજો. ₹5100 આ બીજી એન્ટ્રીના આવ્યા છે હસ્તે જીતેન્દ્ર ઈશ્વરલાલ ભગત, અશોક લખમસિંહ ઠાકરાણી અને ધીરજ શામજી ચોપડા તરફથી. ચાલો બતાવી દો બીજી એન્ટ્રી. ધન્યવાદ. તો થઈ જાવ તૈયાર નર્સબેન સ્ટેજ પર આવવા માટે બીજી એન્ટ્રીના.
બધાય મારા ભાઈબંધ એલ્યા હિરેન યોગેશ ભવ્ય મિત ભાવિન ભાવિન ટુ ઈ બધા ક્યાં ગયા? જોઈ લો આજે તમારા ગામમાં હવાઈ આવી છે તો પછી છેલ્લે ઘરે જાવ ને તઈ દવાઈ લેતા જાજો. એટલે એ બોલાવો દર્દીને. દર્દી કોણ છે? એ દરજી દીપકભાઈ છે. એ ગધેડીના દરજી નહીં દર્દી કહું છું દર્દી. આ તો સાવ બુદ્ધિ ચટ અને નોનસેન્સ બુદ્ધિ વગરનો લાગે છે. એ બા લે લે આને તો માલું નામે આવલે છે. નર્સબેન મારા દીકરાનો કળશિયો સલવાઈ ગયો છે તે ઉતરતો જ નથી. હા તો ચાલો દર્દીને આ બાંકડા ઉપર સુવડાવો તપાસ કરવી પડશે. ચાલ તારું નાડું બતાવ. એ બેન આ મારી નાડી બહુ ખેંચતા નહીં હો, નહીતર સડી ગઈ છે, નહીતર તૂટી જશે. એમ ફાટુસ નાડી એટલે કે તારા શરીરની રગ બતાવ એમ કહું છું. આની તો નાડી પકડાતી જ નથી. એ અમે તો 20 વર્ષ ત્યાં નથી પકડી શક્યા, તમે 5 મિનિટમાં શું પકડી લેવાના? એટલે કે આની નાડી નથી પકડાતી એટલે કે એની નસ નથી પકડાતી એમ કહું છું. તો એમ પહેલા બોલ. એ આ પકડી લીધી. એ સાલા હરામજાદા હું આ નસની વાત કરું છું મારી ની. જોવા દે ફરીથી. આની એક નસ ચાલુ છે. કઈ નસ ચાલુ છે? ઈ તારી માં. સાલા હરામજાદા છાનો માનો પડ્યો રે બાંકડા ઉપર સાલો માકડા જેવો. એ બેન હજી તેટલી તપાસ તલવાની છે? એ હજી તો ઘણી બાકી છે. ઉભો થા સરખો ઉભો થા. ચાલ તારું મોઢું ખોલ. હા. અરે જોરથી ખોલ. આ એ છોટું બાતી લિયા. હા ગધેડીનો. ઓલી બાજુ. મોટું ખોલ જોરથી. આ કહું છું હજી જોરથી. આ નર્સબેન મોઢામાં ઘૂસીને તપાસ કરવી છે કે જેમે બાજુ ખાય. પકડા. હવે જીભ બારે કાઢતો. હે ડોબા હજી જોરથી કાઢ જીભ બારે. હવે શ્વાસ લેતો. હજી જોરથી. કહું છું હજી જોરથી. હવે છોડ. અરે જોરથી છોડ. જોરથી લીધો હે તે.
એ બાપા જોરથી શ્વાસ લઉં છું ને મને બાસ આવે છે. દાંતણ ન કર્યા હોય તો પછી વાસ જ આવે ને. સારું સારું ચાલ બતાવ આજે શું ખાધું હતું. એ દોતલ બેન મેં બીજું કાંઈ નહોતું થાતું. 1 દર્જન કેળાની છાલ અને અડધો કિલો જેવી ગાંધા બાવનના પેલિયા ખાધા હતા. જો બરોબર ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હું તને ને અત્યારે ઇન્જેક્શન અને દવા આપું છું એટલે તારો કળસિયો હે ને મટી જશે. એ બા મને ઇન્જેક્શન નથી જોઈતું, મને બીક લાગે. એ મને નથી જોઈતું. આ માલા બદલે માલા બાપાને આપી દો ને. હવે એ ના ચાલે, લેવું પડે. બોલ ક્યાં લેવું છે ઇન્જેક્શન? મને નથી લેવું. હું ઇન્જેક્શન ભરવા જાઉં છું ત્યાં સુધી તું વિચારી લેજે કે તને ક્યાં છબા કરાવીએ. દીકરા છબા કરાવી લે, લોટો ઉતરી જશે. એ કીડી વગડે એટલું જ દુખશે. એ છબા બહુ મોટો હશે એનો. આ શું કરે છે બાપા? એ આવલું મોટું ઇન્જેક્શન આ તો પાડાનું લાગે છે. હવે ગાધેડામાં પણ આ ચાલે છે. ચાલ સુઈ જા, સુઈ જા કહું છું. મને માફ કરો ને. હવે તમે બને પકડો એને, પછી હું ઇન્જેક્શન આપી દઉં. બેન ધીમે ધીમે આપજો ભલા. હવે ઊંધો તો સુરાવો, આ ત્રાસામાં ક્યાં દેવું ઈ ખબર નહીં. એ બેન પેલું ઓલું તાધું તાધું તો લદાવો, મને દૂધ દે. એ ટાટું હાલ તારો શોખ પૂરો કરું કેવું ટાટું ખબર પડે. એ છોટો ઇન્જેક્શન દેવા પહેલાનું જે ટાટું આવે ને એ લેતો આવ. વાહ મોડસ વાહ, ભૂલી આયા. કાંઈ વાંધો નહીં, એનો પણ આપણી પાસે જુગાડ છે. આ સાવ બુદ્ધિ વગરનો છે, એને ક્યાં ખબર પડશે કે ટાટું શું ને. આ તું પકડ દો. આ તો બલ્બ જેવું તાદું લાગે છે. પકડજો. હવે હું એને ઇન્જેક્શન આપું છું. એ બાપા દુખે છે. બાપા ટાટું લગાવીએ, લગાવવાનું ટાટું. ઓ લુગા ધુમલા તાલી નાખ્યા. પેલા 2 ધીમલા તો હતા, આ ત્રીજું કરી નાખ્યું. જો હવે તને હે ને દવા આપું છું. એ છોટો દવા લો. મીઠી છે ને બેન? જો આ 2 ગોળી એકી સાથે લેવાની છે. એ બેન આ એકી સાથે તો ખારી લાગે. આ પાણી સાથે લઉં તો ન ચાલે? એ મૂર્ખા, હું આ એકીની વાત નથી કરતી. એકી સાથે એટલે કે ભેગી લેવાની છે. તો એમ તમે તોખ પાલીને ત્યો ને. ને હવે હે ને તને હજી બીજી ગોળી આપું છું. ગોળી લેતો આવ છોટું. જો આ 1 ગોળી જમ્યા પછી પાછળ દે લેવાની છે. આવલી મોટી પાછળ તે નાની નથી.
એ મૂર્ખા, જમ્યા પછી પાછળથી એટલે કે ખાધા પછી લેવાની છે ને હવે તને બીજી ગોળીઓ આપું છું, લેતો આવ. મારા બેટાને ગોળી ખાવાના બડા શોખ ને, ખા, ખબર પડશે. હાલ જો આનમાંથી એક રાત્રે ને હવે બીજી જે આપું છું ને એ સવારના ઉઠો તો લેવાની, નહીતર નથી લેવાની. એ બેન, એક તો હું અત્યારે જ ખાઈ જાઉં. હો, ખાઈ જાઉં. હા ખાઈ જા. આ વાદળી ખાઉં કે આ લાલી ખાઉં? કઈ ખાઉં? એ તો તને મજા આવે ઈ ખા, પછી ખબર પડશે પછી હું સવારના. ઉછીતા જઈશ ને. હા હા બે ખાઈ જાઉં. હવે બેન, બેન હું જોઈ આવું માલો તલસીઓ ઉતલે છે કે નહીં. હા જા જઈ આવ. એ નર્સબેન, મારા દીકરાને કળશીઓ ઉતરી તો જશે ને? એ કરશ્યો તો શું, મેં તો આવા હાંડાના હાંડા ઉતારી નાખ્યા. જો હવે આનો કળશિયો ના ઉતરે ને તો ઓપરેશન જ કરાવવું પડશે. એ બા, એ નલક્ષબેન, હજી તલચીઓ નથી ઉતરતો, એમને એમ જ છે. તો ચાલ સુઈ જા, આનો કળશિયો એમ નહીં ઉતરે, આનું તો અત્યારે જ ઓપરેશન કરવું પડશે. એ બા, મને ઓપરેશન થી બીક લાદેલી, હું નહીં તલાવું. ના, ઓપરેશન તો કરાવવું પડશે. ચાલ સુઈ જા, નહીં તો પકડીને સુવડાવવો પડશે. તમે શાંતિથી બોલો ને. એ તમે બધા પકડો એને, મોઢું શું જુઓ રા? મને નથી તલાવ, મને નથી તલાવ, મને નથી તલાવ. પકડો પકડો, ના પકડાય તો ટાંગા ટોલી કરીને નાખો અહીંયા પકડો. હાલ હાલ મારા દીકરા હાલ. એ બાપા, એ બા, એ માલો કલસીઓ તો નીકળતા નીકળશે, પણ ઈ પેલા મારું આ કચુંબલ કાઢી નાખશે. એ બાપા, એ મને છોડી દો, મને મૂકી દો, હું દાદી નથી થતો. ના 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 ના, મુકતા નહીં, એ મુકતા નહીં કોઈ. આજે તો એના પેટમાંથી કળશિયો બહાર કાઢે જ છૂટકો છે. એટલે એ છોટું, હું પાછળ ઉભો, આ સાઈડ આવ ને. લાવ મારું એરંડા કાપવાનું કટર. મારો બેટો અહીંયા ઉભો છે. ધાર તક કઢાવીએ ને ને હજી કાતર ને એસ્ટ્રોય લેતો આવ. બીક લાગે. ના હવે સોજો ને સિંદરી કા તો લેવા પડશે ને મારા બેટાના. હવે તમે પકડી રાખજો, એટલે એનું હવે હું પેટ ચીરું છું, બરોબર નો પકડજો. એ બાપા, એ બા, મારું પેટ ચુકમ ચીલો છો. એ કલચીઓ અહીંયા નથી ચલવાનો, એ મને મૂકી દો. એ ઓય ઓય, એ કલચીઓ અહીંયા નથી ચલવાનો. એ બેન, ઊભા રહો, ઊભા રહો. આ કાંઈક ઊંધું બાપતો લાગે છે. એ બતાય, ક્યાં સલવાણો છે તારો કળશિયો? ઓય ઓય, હાલો તમને બધાને બતાવું. ઓય ઓ બેન, જરાક છૂટો રમતો મૂકો એને. એ હાલ બતાય, ક્યાં સલવાણો તારો કળશિયો?
આ નર્સ છે કે નરસોડો ખબર નથી. એ બાપા અહીંયા આવો બતાવ. એ લ્યો બાવલિયા ઉપર સલવાનો છે કે નહીં? મને ઉતારી દો ને. એ મૂર્ખના સરદાર, કળશીઓ અહીં સલવાણો ને તે આખા ઘરને હેરાન પરેશાન કરી નાખ્યા છે. મને લાગે છે કે તારા આ કળશિયામાં ક્યાંક મારો કળશિયો સલવાઈ ન જાય. એ બાપા તમે તો ડબલે જાઓ છો, કલશીઓ લઈને નથી જતા એટલે તમારો કલશીઓ ન છલવાય, તમારું તો ડબલું છલવાઈ જશે એમ કહેવાય. એ આ તારી માને લાયો ને પછી તારો જન્મ થયો ત્યારથી મારું તો હું તો ચારે કોરથી સલવાઈ ગયો છું. તો બાપા તમે ચાલે કોરથી છલવાઈ ગયા તો તમને બાવલિયાના કેટલા તાંતા લાગ્યા છે? બતાવો તો મને, તાંતા કેટલા વાગ્યા? એ દીકરા, તને પહેલું તો કેવું તું કે તારો કળશિયો કેમ સલવાણો. હવે બોલ, તારો કળશિયો કેવી રીતે સલવાણો? ઈ તો બા હું તે દી અહીંયા કલશીઓ લઈને કલશીએ ફલવા આવ્યો તો ને, તે આ બાવરિયા નીચે હું બેસવા ગયો ને તો ઉપર એક કાગલો બોલતો હતો, કાંક કાંક કરતો હતો. મેં કીધું અલ્યા એ બોલમાં હું કલશીએ બેઠું છું. તો માન્યો નહીં. એતવાલ કીધું, બેવાલ કીધું, માન્યો નહીં. તો પછી તને મારા મદદની ખબર છે. પછી મારો મદદ ગયો, પાનો બાનો મને જલ્યો નહીં. પછી તો મેં આ કલશીઓ ઉપાડીને એવો થઈ ગયો. મારો બેટો કાગલો બહુ ચાલાક હતો, ઈ તો ઉડી ગયો. તે દિવસથી મારો કલશીઓમાં સલવાઈ ગયો. એ પાછા શંકર, લાવો મારા વિઝિટ ફી ના રૂપિયા. એ રૂપિયા છીના, પેલો માલો કલશીઓ ઉતારી દો પછી પૈસા લેજો. ઈ કળશિયો તું જોડે તારી માં ને આ તારો બાપ ઈ ત્રણે ભેગા થઈને ઉતારી લેજો. મારે હજી મોડું થાય છે, મારે હજી એક ડિલિવરી કેસ પતાવવા જવાનો છે. બેન, તમારા દવા અને વિઝિટના કેટલા થયા? આમ તો જુઓ, કળશિયો ઉતારા જેવા કેસનો ચાર્જ મારો 15,000 છે. પણ તમે રહ્યા બ્રાહ્મણના દીકરા એટલે દક્ષિણા પેટે ખાલી 11,111 આપી દેશો ને તોય ચાલશે. 11,111 આવડી તો મારી 11 વર્ષની દક્ષિણાએ નથી થતી. તો ઈ સાંભળીને મને તો લાગે છે કે મારો આ જીવન કળશિયો સલવાઈ જવાનો છે. એ બાપા ઈ તો બહુ છાલું કહેવાય. જે ખાવું હોય એ ખાવાનું ને આમ જવાનું જ નહીં. બહુ છાલું કહેવાય. તમારે ફીને બદલે આને લેતા જાઓ, આને લેતા જાઓ. હવે એને લઈ જઈને હું શું કરું? એને લઈ જાઉં તો આને મફતમાં ના રાખે કોઈ. આમે સાલો સાવ બુદ્ધિ વગરનો ને બુદ્ધિ ચટ છે. તો અહીંયા ક્યાં ખીચામાં આઠા નાય છે? તમારી પાસે ઝેરની 2 ટીકડી હોય તો એ આપો, નકર મારી પાસે તો ઝેર ખરીદવાના પણ પૈસા નથી. અને તમારા 11,000 ક્યાંથી હું આપું? નાટક કર 11,000 ક્યાંથી આપું? સાલો સાવ લુખેસ લાગે છે. અરે કાંઈ નહીં, ફીના બદલે કાંઈક વસ્તુ તો દે. હા, ઈ આપું. આ લ્યો, આ બાજરાનો લોટ અહીં આપી દેવાની. કેમાં મોટું કાંઈક લઈ લાગે રા. હા, તમારા 2 રોટલા થશે. ઈ આ તારા આંખલાને ખવરા દે. સાલા બુદ્ધિ વગરના આ બધા એવા ભેગા થયા લાગે છે. એ છોટો, ચાલ ચાલ ચાલ. અહીંયા ને બીજા કેસમાં ને સાટું વાળું પડશે આપણે. હા, બધા બુદ્ધિ વગરના છે. ચાલ ચાલ, અહીંયા 2 મિનિટ ઊભું ન રહેવાય. હાલો, હવે દીકરાનો કળશિયો ઉતરી ગયો. હાલો, આજ ઘરમાં ગરમ રોટલા બનાવું ને 2 બાપ દીકરો ખાઈ લ્યો. એ બા, હું એક વાત કહું. હું હવે કલશીએ એમને એમ જઈ છો.
મને વર્તા નહીં હો, નહીતર ઓલો કલચિયો મને ઉતારી દો. જા એમને એમ જાજે. જો કળશીઓ ઉતારી દેશું તો પાછો સલવાવીને આવીશ. એના કરતા સલવાયેલો સારો. એ હાલો હાલો ઘર ભેગા થાવ, ભૂંડા લાગો છો. અને આ જો બધા ગામના દાંત કાઢે છે. દાંત શેના કાઢો છો? કોઈ દિવસ બુદ્ધિચટ જોયો નથી? તો જોઈ લો આયરો બુદ્ધિચટ, અને ઘરે જઈ ને આરીસામાં મોં જોજો તો તમને નક્કી બુદ્ધિચટનું જ મોં દેખાશે. તો હાલો, રામ રામ. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. હરિરસ પીવા હરિરસ ખાવા સાથે સૌને લાવજો. હરિરસ પીવા હરિરસ ખાવા સાથે સૌને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને